નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 9. લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર તથા ઘનફળ 8 મીટર ક્યુબ છે. જો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત ₹70 પ્રતિ મીટર સ્ક્વેર હોય તથા પૃષ્ઠોના બાંધકામની કિંમત 40 પ્રતિ સ્ક્વેર હોય, અહીંયા 45 પ્રતિ સ્ક્વેર હોય, તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ શોધો. તો અહીં ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ મેળવવા માટે તો ટાંકીનું કુલ પૃષ્ઠફળ આપણે મેળવવું પડે, અને એ પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે ખર્ચ ન્યૂનતમ થાય. તો પૃષ્ઠફળનું મૂલ્ય ન્યૂનતમ આપણે મેળવવું પડે, પણ એના માટે આપણને આપેલી છે કે આવી લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર. તો અહીં આપણને ટાંકીના પરિમાણ આપેલા છે. કેટલાક પરિમાણ આપેલા છે, બીજા પરિમાણ ધારી લઈશું. ધારો કે ખુલ્લી ટાંકીની ઊંડાઈ h = 2 મીટર તથા લંબાઈ અને પહોળાઈ તથા લંબાઈ x અને પહોળાઈ y મીટર. તો એના પરિમાણ આપણે ધારી લઈએ. માટે તો આપણે કહી શકીએ કે ટાંકીનું ઘનફળ, તો માટે તો ટાંકીનું ઘનફળ અને ઇક્વલ ટુ 2 × x × y, પણ એ તો આપણને આપેલું છે ઇક્વલ ટુ તો 8 મીટર ક્યુબ, અને માટે તો x × y અને ઇક્વલ ટુ 4, અને ઇમ્પ્લાઇઝ તો y = 4/x અથવા x = 4/y લખી શકાય. તથા તો ખુલ્લી ટાંકીનું કુલ પૃષ્ઠફળ, તો પૃષ્ઠફળ s = તો આપણે કહી શકીએ કે ખુલ્લી ટાંકી માટે એની તો 4 પૃષ્ઠોના તો પૃષ્ઠોનું તો ક્ષેત્રફળ વત્તા આધારનું ક્ષેત્રફળ, તો 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ, તો એની ઊંચાઈ તો 2 મીટર તથા લંબાઈ અને પહોળાઈ x અને y હોય. તો એવી ટાંકી માટે એનું 4 તો બાજુઓનું પૃષ્ઠફળ એટલે કે કુલ પૃષ્ઠફળ મેળવવું હોય તો 2, તો આપણે લખી શકીએ કે 2 × તો 4 પૃષ્ઠોનું પૃષ્ઠફળ તો 2 × તો ઊંચાઈ 2 મીટર, લંબાઈ અને પહોળાઈ x અને y, તો 2 × 2x + 2y તથા આધાર તો લંબચોરસ આધારનું તો પૃષ્ઠફળ એટલે કે એનું ક્ષેત્રફળ, તો આધારનું ક્ષેત્રફળ આપણે લઈએ તો x × y અને ઇક્વલ ટુ 4x + 4y + x × y. તો આ કુલ પૃષ્ઠફળ મળે ખુલ્લી ટાંકીનું, કારણ કે ઉપરના ભાગે તો ખુલ્લી ટાંકી, તો એના કુલ સપાટીઓ 4 તો બાજુના પૃષ્ઠો અને એક લંબચોરસ આધાર, તો એનું ક્ષેત્રફળ, આ 4 પૃષ્ઠોનું ક્ષેત્રફળ તો 2 × x 2 વખત મળે અને 2y એ 2 વખત મળે, તો માટે આટલું કુલ પૃષ્ઠફળ થાય. પરંતુ y = 4/x, તો ઇક્વલ ટુ 4x પ્લસ 4/x કરીએ તો 16/x પ્લસ x × y, પણ y = તો ફરી 4/x, તો x × 4/x અને ઇક્વલ ટુ તો 4x + 16/x પ્લસ તો +4.
કારણ કે એક્સ ઇન્ટુ તો 4/x ઇક્વલ ટુ વાય આપણને આપેલું છે એક્સ ઇન્ટુ વાય ઇક્વલ ટુ 4. તો એની જગ્યાએ સીધી કિંમત લખી દઈએ તો કોઈ વાંધો નથી. તો આને આપણે એફએક્સ તરીકે લઈએ તો એફએક્સ ઇક્વલ ટુ તો માટે એસ ઇક્વલ ટુ એફએક્સ લેતા. કેમ કે આ પૃષ્ઠફળનું મૂલ્ય ન્યૂનતમ મેળવવું. તો એક્સની કઈ કિંમત માટે આ પૃષ્ઠફળનું મૂલ્ય ન્યૂનતમ થાય તો એના આધારે વાયની કિંમત મળે અને એના આધારે તો માતકામની ન્યૂનતમ કિંમત મેળવી શકાય. તો માટે f' વિકલન કરીએ તો 4 - 16/x² પ્લસ 0 તથા f'' તો f'' ઇક્વલ ટુ તો દ્વિતીય વિકલન કરીએ તો ફરી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે x⁻². તો -2 ઇન્ટુ તો 16/x³ એટલે કે પ્લસ 32/x³. તો આ આપણને કિંમત મળી. હવે f'' ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો 16/x² ઇક્વલ ટુ 4 કારણ કે આનું મૂલ્ય 0 છે તો 4 ઇક્વલ ટુ 16/x² અને ઇમ્પ્લાઇઝ 4x² ઇક્વલ ટુ 16 તો x² ઇક્વલ ટુ 4 અને x² ઇક્વલ ટુ 4 તો x ઇક્વલ ટુ 2 કારણ કે x ગ્રેટર ધેન 0. x એ અહીં લંબાઈ તો લંબાઈનું મૂલ્ય તો 0 કરતાં મોટું માટે x ઇક્વલ ટુ +or-2 નહીં પણ x ઇક્વલ ટુ 2 તથા આપણે કહી શકીએ તથા f'2 અને ઇક્વલ ટુ 32/2³ એટલે કે 8 અને ઇક્વલ ટુ 4 ગ્રેટર ધેન 0 માટે આપણે કહી શકીએ માટે તો x ઇક્વલ ટુ 2 માટે fxનું fx એટલે કે આપણે કહી શકીએ કે પૃષ્ઠફળનું તો ટાંકીનું પૃષ્ઠફળનું મૂલ્ય ન્યૂનતમ મળે અને ત્યારે તો ટાંકી બનાવવાનો ખર્ચ ન્યૂનતમ થાય. તો ત્યારે ટાંકી બનાવવાનો ખર્ચ ન્યૂનતમ થાય. પરંતુ x ઇક્વલ ટુ 2 ત્યારે તો વાયની કિંમત કેટલી મળે તો y ઇક્વલ ટુ તો 4/x અને ઇક્વલ ટુ 4/2 એટલે કે ઇક્વલ ટુ પણ તો 2 તો y ઇક્વલ ટુ પણ 2 થાય અને y ઇક્વલ ટુ 2 તો x ઇક્વલ ટુ 2 અને ઊંડાઈ તો h ઇક્વલ ટુ પણ 2 થાય માટે આપણે કહી શકીએ કે તો ટાંકીના આધારનું તો ક્ષેત્રફળ x ઇન્ટુ વાય અને ઇક્વલ ટુ 4 મીટર સ્ક્વેર તથા તો બાકીના પૃષ્ઠો એટલે કે તો તથા ટાંકીના આધાર સિવાયના પૃષ્ઠોનું તો ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ તો 2x પ્લસ 2y ઇન્ટુ 2 અને ઇક્વલ ટુ 2 ઇન્ટુ 4 પ્લસ 4 એટલે કે 8 ઇન્ટુ 2 એટલે કે 16 મીટર તો ક્યુબ તો મીટર સ્ક્વેર અને માટે ટાંકી બનાવવાનું ખર્ચ તો ટાંકી બનાવવાનું કુલ ખર્ચ અને ઇક્વલ ટુ તો આધારનું ક્ષેત્રફળ ઇન્ટુ તો 17 કારણ કે આધારના બાંધકામની કુલ કિંમત પ્રતિ મીટર સ્ક્વેર 70 રૂપિયા માટે 70 ઇન્ટુ આધારનું કુલ તો ક્ષેત્રફળ તો 17 ઇન્ટુ 4 પ્લસ 45 ઇન્ટુ 16 અને ઇક્વલ ટુ તો 280 પ્લસ 45 ઇન્ટુ 2 એટલે કે 90 ઇન્ટુ એટલે તો 90 ઇન્ટુ 8 તો 720 અને ઇક્વલ ટુ તો 1000
તો 1000 રૂપિયા માટે આપણે કહી શકીએ કે તો જો આપણને આ પ્રમાણે માહિતી આપણને આપેલી હોય તો ટાંકી બનાવવાનો ન્યૂનતમ ખર્ચ તો 1000 રૂપિયા થાય એમ આપણે કહી શકીએ. તે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 11. એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ તો ગોઠવેલ હોય તે આકારની છે. એનો અર્થ કે તો આ પ્રમાણે કોઈ લંબચોરસ આપણને આપેલો હોય, એ લંબચોરસ ઉપર અર્ધવર્તુળ આકારે તો એ બારી ગોઠવેલ છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર. તો બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ શોધો. મહત્તમ પ્રકાશ ક્યારે પ્રવેશી શકે? તો એના માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ થાય ત્યારે મહત્તમ પ્રકાશ તો પ્રવેશી શકે. તો આપણે ધારી લઈએ, ધારો કે તો બારીની લંબાઈ તો 2x મીટર, ઊંચાઈ તો y મીટર. તો આપણે ધારી લઈએ, ધારો કે બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તે આકારની. તથા લંબચોરસનું લંબાઈ 2x અને ઊંચાઈ તો y. તેથી અર્ધવર્તુળની ત્રિજ્યા x મળે અને માટે તો બારીની પરિમિતિ, તો બારીની કુલ પરિમિતિ આપણે કહી શકીએ. પરિમિતિ કેટલી થાય? તો એ પરિમિતિ મેળવવા માટે આપણે જોઈ શકીએ છીએ 2x + y અને અર્ધવર્તુળનો તો પરિઘ એટલે કે વર્તુળનો અર્ધપરિઘ તો 2x + 2y. તો બારીની પરિમિતિ 2x + 2y પ્લસ વર્તુળ તો x ત્રિજ્યાવાળું વર્તુળ થશે કારણ કે આ લંબાઈ x થશે અને આ લંબાઈ x થાય તો x ત્રિજ્યાવાળા વર્તુળનું પરિઘ તો 2πx થાય તો +πx. તો આ બારીની કુલ પરિમિતિ થાય. પણ પરિમિતિ આપણને આપેલી છે અચળ, તો માટે તો 2x + 2y + πx અને ઇક્વલ ટુ તો 10. તો માટે તો 2x + 2y + πx અને ઇક્વલ ટુ તો 10. તો x અને y વચ્ચે સંબંધ દર્શાવતું આપણને નિરૂપણ મળે. તો 2 ટાઈમ્સ પાઈ + 2 × x + 2y = 10. તો માટે તો આમાંથી આપણે લખી શકીએ 2 ટાઈમ્સ તો 2 + પાઈ × x + 2y અને ઇક્વલ ટુ 10. માટે 2y = તો 10 - 2 × પાઈ + x અથવા 2 + પાઈ × x = 10 - 2y. તો એ સ્વરૂપમાં આપણે કોઈ એક સ્વરૂપમાં લખી શકીએ. x કે yને તો yને આપણે સૂત્રનો કરતા બનાવી શકીએ. 2y = 10/2 + પાઈ × x થાય. તો એ સ્વરૂપે લખું અથવા તો x કે yને સૂત્રનો કરતા તો અહીં બનાવી શકાય. તો માટે આપણે 2yને સૂત્રનો કરતા બનાવીએ. તો માટે 2y = 10 - 2 + પાઈ × x અને માટે y = 10 - 2x - πx એટલે કે 10 - 2 + પાઈ × x/2. તો yની કિંમત મળે. પરંતુ
આપણે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિમાણ મેળવવા છે. તો બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે ત્યારે તો બારીનું કુલ ક્ષેત્રફળ, તો પરંતુ બારીનું કુલ ક્ષેત્રફળ એ મહત્તમ થવું જોઈએ, પણ કુલ ક્ષેત્રફળ ઇક્વલ ટુ તો લંબચોરસનું ક્ષેત્રફળ, તો લંબચોરસનું ક્ષેત્રફળ તો 2x ઇન્ટુ વાય, તો 2x ઇન્ટુ વાય, કારણ કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર, પ્લસ અર્ધવર્તુળાકાર તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ તો પાય ઇન્ટુ આર સ્ક્વેર, તો 1/2 પાય ઇન્ટુ એક્સ સ્ક્વેર, તો આપણે લખી શકીએ 1/2 પાય ઇન્ટુ એક્સ સ્ક્વેર. તો આ બારીનું કુલ ક્ષેત્રફળ થાય, અને આ બારીનું કુલ ક્ષેત્રફળ એ મહત્તમ મેળવવું. તેના માટે વાયની કિંમત લખી દો, તો ઇક્વલ ટુ 2x ઇન્ટુ 10 - 2 પ્લસ પાય ઇન્ટુ એક્સ અપોન 2 પ્લસ 1/2 તો પાય એક્સ સ્ક્વેર, તો 1/2 પાય ઇન્ટુ એક્સ સ્ક્વેર, અહીંયા 2 2 કેન્સલ, અને ઇક્વલ ટુ તો સાદું રૂપ આપીએ તો 10x - 2 પ્લસ પાય ઇન્ટુ એક્સ સ્ક્વેર, તો 10x - 2 પ્લસ પાય ઇન્ટુ એક્સ સ્ક્વેર પ્લસ પાય એક્સ સ્ક્વેર અપોન 2, તો પાય એક્સ સ્ક્વેર અપોન 2, અને ઇક્વલ ટુ તો 10x - 2x સ્ક્વેર, તો -2x સ્ક્વેર માઇનસ પાય એક્સ સ્ક્વેર પ્લસ પાય એક્સ સ્ક્વેર અપોન 2, અને ઇક્વલ ટુ તો 10x - 2x સ્ક્વેર માઇનસ પાય એક્સ સ્ક્વેર પ્લસ તો માઇનસ પાય એક્સ સ્ક્વેર અપોન 2. તો આપણને વિધેય મળે, એને આપણે એફએક્સ તરીકે લઈશું. તો માટે તો એફ ડેશ એક્સ એનું વિકલન કરો, વિકલન કરીએ તો 10 - 4x માઇનસ 2 પાય એક્સ અપોન 2 એટલે કે પાય એક્સ, તથા એફ ડબલ ડેશ એક્સ, તો એફ ડબલ ડેશ એક્સ ઇક્વલ ટુ તો આનું વિકલન 0 -4 માઇનસ પાય. હવે એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો 10 ઇક્વલ ટુ 4x પ્લસ પાય એક્સ, તો 4x પ્લસ પાય એક્સ અને ઇક્વલ ટુ 10, અને ઇમ્પ્લાઇઝ તો 4 પ્લસ પાય ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ 10, અને ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ 10/4 પ્લસ પાય. તો એક્સની કિંમત 10/4 પ્લસ પાય હોય ત્યારે તો તથા એફ ડબલ ડેશ તો 10/4 પ્લસ પાય, પણ એફ ડબલ ડેશનું મૂલ્ય તો એ તો ઋણ છે, -4 માઇનસ પાય લેસ ધેન 0, અને માટે આપણે કહી શકીએ માટે એક્સ ઇક્વલ ટુ 10/4 પ્લસ પાય માટે તો આ કિંમત માટે તો બારીનું તો ક્ષેત્રફળ મહત્તમ થાય, અને બારીનું ક્ષેત્રફળ મહત્તમ થાય તો મહત્તમ હવાની આવન જાવન થાય ત્યારે એક્સની કિંમત તો 10/4 પ્લસ પાય એકમ અથવા મીટર, અથવા તો જે પણ આપણે માપ લીધું હોય સેન્ટીમીટર થાય. તો અહીંયા આપણે સેન્ટીમીટરમાં લખીએ અથવા મીટરમાં લખીએ, કુલ પરિમિતિ 10 મીટર છે માટે મીટર, તો આટલા મીટર આપણે લખીશું. તો એક્સની કિંમત આટલા મીટર હોય ત્યારે બારીનું ક્ષેત્રફળ મહત્તમ થાય. પણ એક્સની કિંમત આ હોય તો વાયની કિંમત, કારણ કે આપણે તો ત્યારે બારીના પરિમાણ શોધવા, તો માટે તો વાય ઇક્વલ ટુ, પણ વાય ઇક્વલ ટુ તો આપણે કિંમત મેળવી છે 2y ઇક્વલ ટુ, તો એમાંથી વાયની કિંમત આપણે લખીએ તો વાય ઇક્વલ ટુ 10 - 2 પ્લસ પાય ઇન્ટુ એક્સ, એક્સ એટલે કે તો 10/4 પ્લસ પાય અપોન 2, તો આવી કિંમત મળે. વાયને આપણે આ પ્રમાણે લખી શકીએ, વાય ઇક્વલ ટુ આવું સ્વરૂપ મળે, તો 10 - 2 પ્લસ પાય એક્સની કિંમત 10/4 પ્લસ પાય અપોન 2, અને ઇક્વલ ટુ તો ફરી સાદું રૂપ આપીએ તો 4 પ્લસ પાય લસા લઈએ તો 10 × 4 એટલે કે 40
પ્લસ 10 પાઈ, તો પ્લસ 10 પાઈ માઇનસ 20 માઇનસ 10 પાઈ અપોન 2 ઇન્ટુ 4 પ્લસ પાઈ અને ઇક્વલ ટુ 40 માઇનસ 20 એટલે કે 20 માઇનસ, તો 10 પાઈ માઇનસ 10 પાઈ, તો અહીંયા આપણે કહી શકીએ કે 10 પાઈ માઇનસ 10 પાઈ કેન્સલ અને ઇક્વલ ટુ 40 માઇનસ 20 એટલે કે 20 અપોન આ, તો 10 અપોન તો 4 પ્લસ પાઈ, તો વાયની કિંમત પણ તો આટલી મળી અને વાયની અને એક્સની કિંમત આ મળી, તો આપણે કહી શકીએ માટે તો બારીની લંબાઈ 2x એટલે કે તો 20 અપોન 4 પ્લસ પાઈ મીટર તથા ઊંચાઈ તો 10 અપોન 4 પ્લસ પાઈ મીટર તથા તો ઊંચાઈ આટલા મીટર તો હોવી જોઈએ એમ કહી શકાય. પણ આ બે કિંમતોના આધારે તો એની તો વર્તુળાકાર તો ભાગની ત્રિજ્યા આર ઇક્વલ ટુ એક્સ એટલે કે 10 અપોન 4 પાઈ મીટર હોવી જોઈએ એમ આપણે કહી શકીએ. એટલે કે બારીના આ માગેલા પરિમાણ